સતત 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ત્યારે આજે કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કરી દીધા છે। લોકોએ કપાસિયા સહિતના પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 15 દિવસ વહેલી વાવણી કરવામાં આવી છે। કાલે વરસાદ સારો છે, અમને કપાસિયા માણસો સોંપે છે અને વાવણી વહેલી છે। બરોબર તો 2 વર્ષથી આ મોડી હતી, વરસાદ મોડો થતો એટલે બધા સોંપી દીધા કપાસિયા। અમારે દર વર્ષ કરતા આ વર્ષે વાવણી વહેલી છે અને મેં પણ 8-10 વીઘાનું કપાસનું વાવેતરના શ્રી ગણેશ કર્યા છે અને આજુબાજુના ગામમાં ઉમરિયા, નાનુડી, ખાંભા, ગીદડી, ભાણિયા સહિત ગામોમાં વરસાદ સારો પડ્યો છે અને ભાણિયા અને ગીદડી ને એમાં સિંગનું વાવેતર પણ ખેડૂત કરી રહ્યા છે અને આ વખતે વાવણી પણ વહેલી છે। અમરેલી જિલ્લામાં ગઈકાલે બાબરા, સાવરકુંડલા, ખાંભા સહિત ગામોમાં સારો એવો વરસાદ પડ્યો હતો અને વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ત્યારે આજે ખેડૂતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે અને આપ જોઈ શકો ખેડૂતો દ્વારા કપાસની વાવણી કરવામાં આવી રહી છે અને કપાસ ખેડૂતો દ્વારા સોંપવામાં આવી રહ્યો છે। આમ જોઈએ તો દર વર્ષે ચોમાસું છે થોડું મોડું થતું હોય છે, પણ આ વખતે ચોમાસાની શરૂઆત વહેલી થઈ છે અને હવામાન વિભાગ દ્વારા પણ ચોમાસાની આગાહી આપવામાં આવી હતી અને ગઈકાલથી જ અમરેલી જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો। વરસાદને પગલે ખેડૂતો દ્વારા મગફળી, કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે અને આમ જોઈએ તો અમરેલી જિલ્લાના બાબરા, સાવરકુંડલા, ખાંભા, લીલિયા સહિત ગામોમાં સારો એવો વરસાદ પડ્યો હતો અને વરસાદને પગલે ખેડૂતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કર્યા હતા અને ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી।